છે ને બંને ક્યુટિકલ પુશર છે. એક તો તમને કલરમાં ફેર દેખાતો હશે બંનેમાં, બરાબર છે. પ્લસ હવે આ ભાગ જુઓ તમે, દેખાય છે વિડીયોમાં, જાડો પતલો છે, ખ્યાલ આવ્યો? તો હવે હું આનાથી પુશ કરીશ તો દુખશે, આનાથી પુશ કરીશ તો દુખશે નહીં, બરાબર? કેમ કે અને આ પ્લસ મેઇન વાત જો, આની આગળની સાઈડ કેવી છે, ચોરસ જેવી છે, આની પરફેક્ટ આપણી શેપમાં છે, રાઉન્ડમાં. ક્યુટિકલ પુશરમાં આ રીતે ફેરફાર આવે છે. હવે આ બધી વસ્તુ છે ને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે આપણું. હા, એક વાત છે કે તમે ખોઈ નાખો તો વાત બે નંબર છે, બાકી આ વસ્તુ ખરાબ થવાની નથી. અને પ્લસ તમે બેક સાઈડનો બી ભાગ જોઈ લો, આનો કેવો છે, એકદમ શાર્પ છે અને સારો છે. આ વસ્તુ ક્યારે કામ આવશે ખબર? જ્યારે તમારે કાર્વિંગ જેલ પેલું ગોળી વાળીને ફ્લાવર કરો ને ત્યારે આ વસ્તુ કામ આવશે, કટિંગ કરવામાં ને એમાં કામ આવશે. ઓકે, આ વસ્તુ છે ક્યુટિકલ પુશરમાં ડિફરન્ટ વેરાયટી, હાઈ ક્વોલિટી અને લો ક્વોલિટી. ઘણા એમ કહે ને કે ભાઈ લઈ લેને એનું શું કામ છે, ખાલી પુશ જ કરવા છે. આ ફેર છે પ્રોફેશનલમાં અને રેગ્યુલરમાં. ખ્યાલ આવ્યો તમને? તમને પહેલા એમ થાય કે પેલી 100 રૂપિયામાં કરી દઈશ, પણ ક્લાયન્ટ એકવાર 100 વાળું ને એકવાર તમારી 300 વાળી સર્વિસ લેશે ને ત્યારે એને ફેર આવશે કે ભાઈ આમાં બહુ ફેર છે એમ, અને મારા નેલ્સ બી ડેમેજ નથી થયા, ક્યુટિકલ્સ બી ડેમેજ નથી થયા, બરાબર? અહીંયાથી આપણે ઘસવાનું સ્ટાર્ટ કરવાનું છે આવી રીતે. ક્યુટિકલ્સ એમના ઊંચા થઈ ગયા, દેખાય છે પુશર ઉપર બધી વ્હાઈટ સ્કિન. આ જે સ્કિન છે ને તમે નિકાલો નહીં ને એટલે તમારી સ્કિનમાંથી પછી ઓઇલ છૂટે ને ત્યાંથી તમારી જેલ પોલિશ પીલ ઓફ થવા કરે. ઘણાને ક્યુટિકલ્સ પાસેથી નીકળી જતી હોય એનું રીઝન આ છે.